વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર ચંદ્રકાંત ધામીનું હાર્દિક સ્વાગત છે. તો આજના ટોપિક્સની અંદર એટલે કે આજના લેસનની અંદર ઇલેક્ટ્રિકલ એસેસરીઝ વિશે આપણે શીખીશું. ઇલેક્ટ્રિકલ એસેસરીઝ એટલે શું, ઇલેક્ટ્રિકલ એસેસરીઝની શું જરૂરિયાત પડે છે, એટલે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ કેવી હોય છે, એની કેપેસિટી શું હોય છે, એનો ક્યાં ઉપયોગ થાય તેના વિશે આપણે જોઈએ. કોમન ઇલેક્ટ્રિકલ એસેસરીઝનો અભ્યાસ આજનો આપણો ટોપિક છે. તો વિદ્યુત વાયરિંગ કરવા માટે કેબલ અને વાયર ઉપરાંત બીજી ઘણી બધી સામગ્રીની જરૂરિયાત રહે છે. તો આ સામગ્રીને એસેસરીઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો સ્વિચ, સોકેટ, લેમ્પ હોલ્ડર વગેરે આ બધી જે સામગ્રી આવે છે એને આ બધી એસેસરીઝને આપણે ઇલેક્ટ્રિક વાયરિંગની અંદર યુઝ થતી હોવાથી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું વર્ગીકરણ કરીએ. તો મુખ્ય એના બે ભાગ છે વર્ગીકરણની દ્રષ્ટિએ, માઉન્ટિંગના આધારે અને ઉપયોગના આધારે. હવે માઉન્ટિંગ રીતના આધારનું વર્ગીકરણ કરીએ તો એક સરફેસ માઉન્ટિંગ. તો કે આ સરફેસ માઉન્ટિંગ કોને કહેવામાં આવે? તો કે આ પ્રકારની એસેસરીઝ માઉન્ટિંગ એસેસરીઝની ઉપર બોર્ડ ઉપર સ્ક્રૂ તથા નટ બોલ્ટ વડે ફિટ કરવામાં આવે. એટલે કે જે એસેસરીઝને બોર્ડને અંદર જેને ફિટ કરવામાં આવતી સ્ક્રૂ કે નટ બોલ્ટ વડે એવી એસેસરીઝને માઉન્ટિંગ એસેસરીઝ કહેવામાં આવે છે. જેમ કે ટમ્બલર પ્રકારની સ્વિચ, પોર્સલિનના બનેલા કિટકેટ ફ્યુઝ, ફેન રેગ્યુલેટર વગેરે માઉન્ટિંગ એસેસરીઝ કહેવામાં આવે છે. હવે માઉન્ટિંગ એસેસરીઝના આધાર વર્ગીકરણ પ્રમાણે જોઈએ તો ફ્લક્સ માઉન્ટિંગ ના પ્રકાર. તો આ પ્રકારની એસેસરીઝ માઉન્ટિંગ એસેસરીઝની અંદરના ભાગમાં હોય છે. તો ફ્લશ ટાઈપની માઉન્ટિંગ એસેસરીઝ એટલે કે જે અંદરના ભાગમાં હોય એને ફ્લશ ટાઈપની માઉન્ટિંગ એસેસરીઝ કહેવામાં આવે છે. માત્ર તેનો ઓપરેટિંગવાળો ભાગ જ બહાર દેખાય છે, જેથી વધારે તે આકર્ષક લાગે છે. તો આજના જે મોડર્ન વાયરિંગની અંદર આજે તમે જુઓ તો ફ્લશ ટાઈપ માઉન્ટિંગ એસેસરીઝ ઉપયોગ થાય છે, કારણ કે દેખાવમાં જે શોમાં આકર્ષક હોય છે અને મજબૂતની દ્રષ્ટિએ સારી રીતે, પણ ફક્ત એક કિંમતની કોસ્ટની દ્રષ્ટિએ જોઈએ તો એની થોડી કોસ્ટ સામાન્ય એસેસરીઝ કરતાં થોડી વધારે હોય છે. હવે ઉપયોગના આધારે તેનું વર્ગીકરણ કરીએ તો કંટ્રોલિંગ એસેસરીઝ, સેફ્ટી એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ, આઉટલેટ એસેસરીઝ, માઉન્ટિંગ એસેસરીઝ, જનરલ એસેસરીઝ. તો આ રીતે આપણે જો એના પ્રકાર જોઈએ. હવે દરેક પ્રકારના વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલો પ્રકાર છે આપણે કંટ્રોલિંગ એસેસરીઝ. તો કંટ્રોલિંગ એસેસરીઝ કોને કહેવાય? તો કે આ પ્રકારની એસેસરીઝ વીજ પ્રવાહના વહનને ચાલે છે કે બંધ કરવા માટે વપરાય છે. જેમ કે સ્વિચ, તો વન વે સ્વિચ, ટુ વે સ્વિચ, બેલપુશ સ્વિચ, ઇન્ટરમીડિયેટ સ્વિચ, ટોગલ સ્વિચ, પેન્ડન્ટ સ્વિચ, રોટરી સ્વિચ, પુલ સ્વિચ, મેન સ્વિચ, આઈસીડીપી સ્વિચ, આઈસીટીપી સ્વિચ. આ જે બધી સ્વિચો છે એ બધી કંટ્રોલિંગ સ્વિચની અંદર આવે છે. તો હવે વન બાય વન સ્વિચ આપણે જોઈએ. વન વે સ્વિચ, તો વન વે સ્વિચ કોને કહેવાય? તો કે આજથી પહેલાંના સમયમાં આજે આપણે જોઈએ છે તો કેવી સ્વિચ હતી અને પહેલાં કેવી હતી એ આપણે ચર્ચા કરીએ. તો પિયાનો ટાઈપ તથા ટમ્બલર ટાઈપની સ્વિચ મળે છે. તો આપણે આ જોયું તો પહેલાંના સમયની અંદર આ ટમ્બલર ટાઈપની હતી. નીચેનો ભાગ પોર્સલિનનો હોય છે, ઉપરનો ભાગ બ્રેકેલાઇટ હોય છે અને એના નોબથી ઓન ઓફ કરવામાં આવે છે. જ્યારે અત્યારે હવે પીઓનો આપણે વગાડીએ એવા શેપની જે સ્વિચ હોય છે એમને પીઓના ટાઈપ સ્વિચ કહેવામાં આવે છે. તો આ જે વ્હાઇટ દેખાય છે એ પીઓના ટાઈપ સ્વિચ છે. તો પીઓના ટાઈપ તથા ટમ્બલર ટાઈપની સ્વિચ અને એ મટીરિયલ બ્રેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે. તેમાં બે ટર્મિનલ હોય છે, એક નીચે એક એમની ઉપર, અને તે 6 એમ્પિયરથી 16 એમ્પિયરની કેપેસિટીમાં મળે છે. એટલે કે લાઇટિંગ માટેની અંદર આપણે ઉપયોગ કરવાનો હોય તો એની અંદર 6 એમ્પિયર કેપેસિટી, 6 એમ્પિયર 250 વોલ્ટની કેપેસિટીની ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે ડોમેસ્ટિકની અંદર એટલે કે પાવર વાયરિંગની અંદર આપણે જ્યારે યુઝ કરવાનો આવે છે ત્યારે એની અંદર 15 એમ્પિયરની સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. એમનું કાર્ય તો કે એક લેમ્પનો એક જગ્યાએથી સ્વતંત્ર રીતે કંટ્રોલ કરવા માટે એમનો ઉપયોગ થાય છે. એટલે કે એક લેમ્પને સ્વતંત્ર રીતે આ સ્વિચ વડે આપણે ચાલુ બંધ કરી શકાય એમના માટે વન વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં કનેક્શન કઈ રીતે કરવામાં આવે તે કનેક્શન આપણે જોઈએ. તો કે એક ટર્મિનલ સાથે ફેજ વાયરનું જોડાણ કરવામાં આવે છે. એટલે કે જે પીએનઓ ટાઈપ સ્વિચ હોય છે એમાં નીચેની સાઈડનો જે ટર્મિનલ હોય છે એ ટર્મિનલ અંદર ફેજ વાયર સાથે જોડાણ કરવામાં આવે છે. અને બીજો ઉપરનો ટર્મિનલ હોય છે તે લોડ સાથે એટલે કે જે દાખલા તરીકે લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, ફેન છે વગેરેને જે આપણે જોડવાનો હોય લોડ તેની સાથે જોડવામાં આવે છે. અને આ સ્વિચથી લોડ વચ્ચે જોડાતા વાયરને હાફ વાયર અથવા ઓફ વાયર તરીકે કહેવામાં આવે છે અથવા ઓફ વાયર તરીકે ઓળખાય છે. હવે લેમ્પ, ટ્યુબલાઇટ, ફેન વગેરે જગ્યાએ કંટ્રોલ કરવા માટે આ વન વે સ્વિચનો ઉપયોગ થાય છે. હવે આપણે ટુ વે સ્વિચ જોઈએ. તો આ ટુ વે સ્વિચ પણ પહેલાંની જેમ ટમ્બલર ટાઈપમાં અને પીએનઓ ટાઈપમાં બંનેમાં હોય છે. જ્યારે હવે ટમ્બલર ટાઈપની સ્વિચનું અત્યારે વાયરિંગ કરવામાં જોવામાં નથી આવતું, કારણ કે સોરની દ્રષ્ટિએ એટલું બધું સારું ન હોવાથી અત્યારે પીએનઓ ટાઈપની સ્વિચનો આકર્ષક શો હોવાથી અને કોસ્ટની દ્રષ્ટિએ સસ્તી હોવાથી આપણે અત્યારના સમયમાં પીએનઓ ટાઈપ સ્વિચનો ઉપયોગ થાય છે. તો આપણે ટુ વે સ્વિચ જોઈએ. તો જેમ વન વે સ્વિચની અંદર 2 ટર્મિનલ હતા એમ ટુ વે સ્વિચની અંદર 3 ટર્મિનલ હોય છે. તો આ સ્વિચમાં 3 ટર્મિનલ હોય છે અને એમની કેપેસિટી 6 એમ્પિયરથી 16 એમ્પિયર કેપેસિટીમાં ઉપલબ્ધ હોય છે. તે એક લેમ્પને 2 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે આ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. વચ્ચેના ટર્મિનલને કોમન ટર્મિનલ કહે છે. તે ટર્મિનલમાં ફેજ વાયર જોડવામાં આવે છે. એટલે કે 3 ટર્મિનલ હોય છે, એમાં જે વચ્ચેનો ટર્મિનલ હોય છે એ કોમન હોય છે અને ફેજ હંમેશા ત્યાં જોડવામાં આવે છે. ઉપર અને નીચેના ટર્મિનલમાં લોડ સાથે જોડવામાં આવે છે અથવા બીજી સર્કિટ, બીજી જે સ્વિચ હોય છે એ સ્વિચ ટુ વે સ્વિચ એના ઉપરના નીચેના ટર્મિનલ સાથે એમને જોડવામાં આવે છે. બાકીના બંને ટર્મિનલો પૈકી કોઈ એક સાથે એક સમયે કોન્ટેક્ટ કરી શકે છે. એટલે કે અપ કરો તો ઉપરના સાથે કોન્ટેક્ટ થાય છે, ડાઉન કરો તો ફેજનો નીચેના કોન્ટેક્ટ સાથે કોન્ટેક્ટ થાય છે. આ સ્વિચનો ઉપયોગ દાદર વાયરિંગ, ગોડાઉન વાયરિંગ વગેરે વાયરિંગમાં ઉપયોગ થાય છે. એટલે કે જે 2 જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય તો દાદરની અંદર એક આપણે નીચેથી દાદર ચડીએ ત્યારે એક સ્વિચ નીચેથી ચાલુ કરીને દાદર ચડીએ, જ્યારે ઉપર જઈને જ્યારે સ્વિચ બંધ કરીએ તો બંધ કરવા માટે તો સ્વિચ બંધ થઈ શકે છે, પાછું લેમ્પ બંધ થઈ શકે. ઉપરથી પાછા નીચે આવીએ તો ઉપર સ્વિચ ચાલુ કરીએ ત્યારે ચાલુ થાય છે અને નીચે આવી અને બંધ કરીએ બંધ થાય છે. તો આ રીતે દાદર વેરિંગમાં ઉપર નીચે એટલે ટૂંકમાં 2 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે ટુ વે સ્વિચનો ઉપયોગ થાય છે. હવે બેલ પુશ સ્વિચ, એની અંદર વન વે સ્વિચની જેમ જ 2 બટન હોય છે, પણ એમાં ડિફરન્સ એટલો હોય છે કે એના પુશ બટનની જેમ કે પહેલી સ્વિચને વન વે કે ટુ વે સ્વિચને નીચે કરવાથી કન્ટિન્યુ ચાલુ રહે છે, જ્યારે બેલ પુશ સ્વિચની અંદર નીચેની સાઈડમાં સ્પ્રિંગ હોવાથી જ્યાં સુધી તમે એની ઉપર પુશ કરશો, ઉપર પ્રેશર આપશો ત્યાં સુધી ચાલુ રહેશે. પ્રેશર લઈ લેવાથી એ બંધ થશે. તો આપણે જોઈએ એમાં 2 ટર્મિનલ હોય છે. તેને બ્રેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે. તેની એમ્પિયર કેપેસિટી 6 એમ્પિયર અને 250 વોલ્ટ સુધીની હોય છે. આ એક નોર્મલી ઓપન પ્રકારની સ્વિચ હોય છે. જ્યારે સ્વિચ દબાવવામાં આવે છે ત્યારે તે ક્લોઝ થાય છે, એટલે કે સર્કિટ ચાલુ થાય છે, અને જ્યારે સ્વિચ પરથી હાથ લઈ લેવામાં આવે ત્યારે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, એટલે કે બંધ થાય છે. આ સ્વિચનો ઉપયોગ બેલ, બઝર વગેરે સર્કિટમાં થાય છે. ત્યાર પછી આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચ જોઈએ, જેની અંદર 4 ટર્મિનલ હોય છે. ટુ વેની અંદર 3 ટર્મિનલ હોય છે. એમ ઇન્ટરમીડિયેટની અંદર આ રીતે 4 ટર્મિનલ આપેલા હોય છે, 2 ઉપર 2 નીચે આપેલા હોય છે. તો આ સ્વિચમાં 4 ટર્મિનલ હોય છે. તો ઉપર અને નીચે એમ 2 સ્થિતિમાં ઓપરેટ થઈ શકે છે. એક વખત આપણે ચાલુ કરીએ ત્યારે આ રીતે ક્રોસમાં ચાલુ થાય છે, બીજી વાર આ બાજુ સાઈડ અને આ સાઈડમાં, એટલે ઉપર ને નીચે એ રીતે, એટલે 2 સ્થિતિમાં એ ઓપરેટ થાય છે. એક સ્થિતિમાં અંદરના ટર્મિનલ ત્રાંસા જોડાય છે, અત્યારે જે આકૃતિમાં દર્શાવેલ છે. તો ચાલુ થાય તો પહેલો ટર્મિનલ સાથે આ બાજુ ચોથો, આ બાજુ બીજા સાથે આ રીતે ત્રીજો, તો આ રીતે ક્રોસ કનેક્શન થાય છે.
જ્યારે બીજી સ્થિતિમાં અંદરના ટર્મિનલ સીધા એટલે કે ઉપરના બે ટર્મિનલ અને બાજુના બે ટર્મિનલ સાથે જોડાય છે. તો આ સ્વિચનો ઉપયોગ એક લેમ્પને 3 જગ્યાએથી સ્વતંત્ર રીતે કંટ્રોલ કરવા માટે થાય છે. હવે આપણે ટોગલ સ્વિચ જોઈએ. તો આ આકૃતિમાં બતાવેલી છે એ રીતની ટોગલ સ્વિચ છે. એની અંદર આજના 3 ટર્મિનલ હોય છે. એના નોબ ઉપરનો હોય છે, એનાથી અપ અને ડાઉન એટલે કે ઉપર નીચે કરી શકાય છે, ઓન ઓફ કરી શકાય છે. હવે આ સ્વિચનો ગોળ અથવા લંબચોરસ આકાર હોય છે. તેના બેઝનો સરફેસની અંદર અને માત્ર નોબ જ બહાર દેખાય છે. એટલે કે આ આખી સ્વિચ અંદરની સાઈડમાં ફિટિંગ થાય છે, ઉપરની સાઈડમાં ફક્ત નોબ જ દેખાય છે. એટલે કે કન્સીલ ટાઈપની સ્વિચ કહેવામાં આવે છે. આનો ઉપયોગ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સમાં વપરાય છે. એટલે કે ઇલેક્ટ્રિક લાઇનની અંદર સર્કિટમાં જનરલી 1 વે 2 વે સ્વિચ ઉપયોગ થાય છે. એ રીતે આ સ્વિચનો ઉપયોગ નથી થતો, પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે આવતા ઇલેક્ટ્રિક લાઇનમાં અથવા ઇલેક્ટ્રોનિક્સ હોય એની અંદર એમનો ઉપયોગ થાય છે. હવે આપણે પેન્ડન્ટ સ્વિચ જોઈએ. તો કે આ સ્વિચને હેંગિંગ સ્વિચ પણ કહેવામાં આવે છે, કે જે સ્વિચને લટકતી હોય છે એમાં ઉપર અને નીચે બંને કોન્ટેક્ટને ઉપરની સાઈડમાંથી જ કોન્ટેક્ટ આપેલા હોય છે, વાયર નીકળે છે, અને નીચેની સાઈડમાંથી ખાલી બટન જ હોય છે. એને પુશ કરવાથી એ ચાલુ થાય છે અને લટકતી હોવાથી એને પેન્ડન્ટ સ્વિચ કહેવામાં આવે છે. આ સ્વિચની આંતરિક રચના સામાન્ય સ્વિચ જેવી જ હોય છે. તેના ઉપર અવાહક મટીરિયલનું બાહ્ય કવર લગાવેલું હોય છે. હવે રોટરી સ્વિચ. તો કે આ સ્વિચના મધ્યમાં એક રોટેટિંગ નોબ હોય છે કે જેની અંદર અન્ય ટર્મિનલો સાથે કોન્ટેક્ટ કરી શકાય તેવી પટ્ટિયા જોડેલ હોય છે. એટલે કે આખો રાઉન્ડ આકારનો અને લંબ રાઉન્ડ આકારની એટલે કે લાંબી અને ગોળ આકાર જેવી એમનો દેખાવ હોય છે. અને ઉપર અને નીચે એ રીતે ટર્મિનલો બધા લાગેલા હોય છે. અને તેનો કોન્ટેક્ટ વધારે પડતો આપણે રોટરી સ્વિચનો કે વોલ્ટેજનો કે 3 ફેઝ લાઇનની અંદર હોય કે પેનલ બોર્ડની અંદર, તો કોઈ પણ 2 ફેઝ વચ્ચે આપણે એના વોલ્ટેજ જોવા હોય તો જોવા માટે આપણે આ રોટરી સ્વિચનો ઉપયોગ થાય છે. જેની બહારની સપાટી પર ટેપિંગ કાઢેલા હોય છે. આ સ્વિચનો ઉપયોગ સિલેક્ટ સ્વિચ તરીકે પંખા, કુલર, બેટરી, એલિમેન્ટ વગેરે માટે આમનો ઉપયોગ થાય છે. મેઇન સ્વિચ. તો કે ઘરની અંદર આપણે જ્યારે સપ્લાય આવે છે તો ઘરની અંદર સપ્લાયને કંટ્રોલ કરવા માટેની જે સ્વિચ હોય છે એને આપણે મેઇન સ્વિચ કહેવામાં આવે છે. તો મેઇન સ્વિચની અંદર આપણે જોઈએ છીએ શેપ, તો આખી બ્રેકલાઇટની હોય છે. આ એનો ઓન ઓફ બટન હોય છે કે નીચે કરવાથી ઓફ થાય છે, ઉપર કરવાથી ઓન થાય છે. અને ઓન થાય છે ત્યારે સપ્લાય મળે ત્યારે અહીંયા ઉપર ઇન્ડિકેટર છે, તો અહીંથી લાઇટ ચાલુ થશે, ઇન્ડિકેટર લેમ્પ ચાલુ થશે, એટલે આપણને ખ્યાલ આવશે કે સપ્લાય ચાલુ છે. કોઈ કારણસર સપ્લાય બંધ થયો હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ સ્વિચ ઓન છે પણ સપ્લાય નથી, તો આગળ શું પ્રોબ્લેમ છે, જીબીનો પ્રોબ્લેમ છે કે શું છે, કે મીટરથી આગળનો પ્રોબ્લેમ છે, એ આપણને ખ્યાલ આવે. અંદર કોઈ પ્રોબ્લેમ હોય અને લાઇટ ચાલુ હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ મેઇન સ્વિચ સુધી તો સપ્લાય ચાલુ છે, પણ ત્યાર પછીની સર્કિટની અંદર જ કોઈ સર્કિટમાં પ્રોબ્લેમ છે, ફોલ્ટ છે. તો મેઇન સર્કિટ, આખી સર્કિટને કંટ્રોલ કરવા માટે આ મેઇન સ્વિચનો ઉપયોગ થાય છે. હવે એ ઘરગથ્થુ વાયરિંગમાં એમનો મેઇન સપ્લાય કંટ્રોલ કરવા માટે થાય છે. બીજું એમને બ્રેકેલાઇટ અથવા પીવીસીની બનેલી હોય છે. 1 વે ડબલ પોલ સ્વિચ તરીકે એને ઓળખાય છે, જેની કેપેસિટી 16 એમ્પિયર અથવા 32 એમ્પિયરની કેપેસિટી સુધીની સ્વિચ વપરાય છે. જનરલી હાઉસ વાયરિંગની અંદર 16 એમ્પિયર કેપેસિટીની સ્વિચ ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ આઈસીડીપી સ્વિચ. આઈસીડીપી સ્વિચ એટલે આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ. એટલે એનું આખું કવર બોડી મેટલમાંથી, લોખંડમાંથી બનેલું હોવાથી એને આઈસીડીપી સ્વિચ કહેવામાં આવે છે. આ બંને કિટકેટ ફ્યુઝ હોય છે, જેમાંથી નીચેથી અહીંથી ઇન્કમિંગ સપ્લાય આપવામાં આવે છે. જ્યારે હેન્ડલને આપણે ચાલુ કરીએ ત્યારે ફ્યુઝમાંથી બાજુના કોન્ટેક્ટ સુધી આવે છે, અને એ કોન્ટેક્ટમાંથી ફ્યુઝમાં જશે અને ફ્યુઝમાંથી ઉપર જશે. એટલે આઉટગોઈંગ ટર્મિનલ જે કોન્ટેક્ટ છે તે આપણે સપ્લાયના છેડા ત્યાં આપવાથી આઉટગોઈંગમાં આપણે સપ્લાય અહીંથી લઈ શકાય છે. એટલે કે ઇનકમિંગ સપ્લાય અહીંયા આપવામાં આવે છે બંને ફ્યુઝમાં, અને આઉટગોઈંગ અહીંથી સપ્લાય લેવામાં આવે છે અને લોડની અંદર જોડવામાં આવે છે. 2 મૂવિંગ કોન્ટેક્ટ, 2 ફિક્સ કોન્ટેક્ટ અને 2 ફ્યુઝ હોય છે. એટલે કે જે અહીંયા 2 લાગેલા હોય છે એ ફિક્સ કોન્ટેક્ટ હોય છે, અને મૂવેબલ કોન્ટેક્ટ એટલે કે સ્વિચને ઓફ કરીએ
ત્યારે આ બંને કોન્ટેક્ટ બહારની સાઈડમાં આવી જાય છે, એટલે એને આપણે મૂવેબલ કોન્ટેક્ટ કહીએ છીએ અથવા મૂવિંગ કોન્ટેક્ટ કહેવામાં આવે છે. અને આ બંને ફ્યુઝ. આ સ્વિચ લોખંડની બનેલી હોવાથી સ્વિચની સાઈડમાં અર્થિંગ માટે અર્થ ટર્મિનલ આપવામાં આવે છે. આ સ્વિચમાં પોર્સલિનના બનેલા કિટકેટ રિવાઇરેબલ ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આમની અંદર એ સ્વિચ ફ્યુઝ વપરાય છે. આઈસીટીપી સ્વિચ, આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ. આપણે આઈસીટીપી સ્વિચ જોઈએ સેમ એના જેવી જ હોય છે. ડિફરન્ટ એટલો હોય છે કે તેમાં 2 ફેજ હોય છે, એટલે કે એક ફેજ અને એની અંદર ન્યુટ્રલ એટલે કે સિંગલ ફેજને કંટ્રોલ કરી શકાય છે. જ્યારે આ ટીપીની અંદર 3 ફેજ આપેલા હોય છે, 3 ફ્યુઝ આપેલા હોય છે, એટલે એને ટ્રિપલ પોલ કહેવામાં આવે છે. અને આયર્ન ક્લેડની બનેલી હોવાથી આઈસીટીપી સ્વિચ કહેવામાં આવે છે. આ સ્વિચ આઈસીટીપી સ્વિચ જેવી જ હોય છે, માત્ર આઈસીટીપીમાં 2 પોલની જગ્યાએ 3 પોલ હોય છે, જેથી આ સ્વિચ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં વપરાય છે. હવે સેફ્ટી એસેસરી તરીકે આપણે જોઈએ તો આ એસેસરીઝ સેફ્ટી સાધન અને માણસની સલામતી માટે વપરાય છે, જેમાં મુખ્યત્વે ફ્યુઝ, એમસીબી અને ઈએલસીબીનો સમાવેશ થાય છે. સેફ્ટી એસેસરીઝ એટલે કે જે વાયરિંગ જ્યારે કંટ્રોલિંગ સ્વિચ દ્વારા આપણે કંટ્રોલિંગ કરીએ છીએ, પણ એમની અંદર કોઈ પણ કારણસર ઉપરથી વોલ્ટેજનું વધઘટ થવાથી એટલે કે દબાણ વધારે આવવાથી કે ઇનકમિંગની અંદર કે જ્યારે લોડની અંદર કે કોઈ પણ લોડની અંદર પ્રોબ્લેમ થવાથી, દાખલા તરીકે મોટર હોય તો મોટરની અંદર બેરિંગ ખરાબ થવાથી હોય કે કોઈ એવા મિકેનિઝમ પ્રોબ્લેમને કારણે એક કરંટ વધારે ઉપાડે અને એની અંદર લોડ વધારે લેવાથી એને જો ફ્યુઝની કેપેસિટી જો એને યોગ્ય કેપેસિટીનો ન બાંધેલા હોય તો એ વાયરિંગ બળવાની શક્યતા રહે અથવા મોટરનું વાઇન્ડિંગ બળવાની શક્યતા રહે. તો આવી સર્કિટને નુકસાની ન થાય અને સર્કિટને સલામતી રાખી અને જે સર્કિટને ઓફ કરતી હોય એવી બધી એસેસરીઝને આપણે સેફ્ટી એસેસરીઝ કહેવામાં આવે છે. હવે તેના મુખ્ય 2 ભાગ હોય છે, જેમાં નીચેના ભાગને બેઝ અને ઉપરના ભાગને ટોપ કહેવામાં આવે છે, જેમાં ઇનકમિંગ અને આઉટગોઈંગનું લાઇનનું કનેક્શન માટે 2 છેડે ટર્મિનલ આપેલા હોય છે. તેના છેડા ઉપર ફ્યુઝ એલિમેન્ટ લગાવવા માટેના 2 ટર્મિનલ હોય છે. ફ્યુઝ બાંધવા માટે સરળ અને કિંમતમાં સસ્તા હોવાને કારણે ઘરગથ્થુ વાયરિંગમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. જે આપણે જોઈ ગયા એ કિટ વિશે જોયું. હવે આપણે કાર્ટ્રિજ ફ્યુઝ વિશે જોઈએ તો કાર્ટ્રિજ ફ્યુઝ તો આપણે અહીંયા જોઈએ છે તો આ રીતનો ફ્યુઝ હોય છે કે જે આપણે કિટકેટ ફ્યુઝની અંદર જોયું તો એમાં એની લોડની કેપેસિટી કરતાં વધારે લોડ વપરાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે 6 એમ્પિયરનો ફ્યુઝ બાંધેલો હોય અને કોઈ કારણસર એની અંદર લોડનો વધારે પસાર થવાથી એ ફ્યુઝ બળી જાય તો ત્યારે આપણે એને બીજો વાયર ફરી નવેસરથી બાંધી અને એ ફ્યુઝનો ફરી ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે કાર્ટ્રિજ ફ્યુઝની અંદર આપણે એક વખત લોડની અંદર 6 એમ્પિયરની કેપેસિટીનો ફ્યુઝ હોય અને કોઈ કારણસર એમાંથી લોડ વધવાથી એનો ફ્યુઝ બળી જશે તો આપણને એ ફ્યુઝનો ઉપયોગ બીજી વાર ઉપયોગ નહીં કરી શકીએ, કારણ કે એ અંદરની સાઈડમાંથી પેક કરી ફ્યુઝ બાંધેલો હોય અને બહારની સાઈડમાંથી એને કવરથી પેક કરેલો હોય તો એને નથી કરી શકાતો, ફરી ફ્યુઝ બાંધી નથી શકાતો. એટલા માટે આપણે એને કેન્સલ કરીને એની જગ્યાએ નવો ફ્યુઝ જ લગાડવો પડે છે. તો આ પ્રકારમાં ફ્યુઝમાં ફ્યુઝ વાયરને પોર્સલિનની અંદર બંધ કેરિયરમાં સંપૂર્ણ રીતે હવા ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. આપણે જે જોઈએ છીએ કે ફ્યુઝ કેરિયરને પોર્સલિનથી ઉપર નીચેથી બંધ કરી દેવામાં આવે છે. બંને બાજુ કનેક્શન સાથે ટર્મિનલમાં બહાર કાઢવામાં આવે છે, એટલે કે એના કનેક્શન ટર્મિનલ આ ઉપર અને નીચેની સાઈડમાંથી કાઢવામાં આવે છે, જેથી કરીને ફ્યુઝ કેરિયરની અંદર આ ફ્યુઝ બેસી જાય. ચોક્કસ મૂલ્યના કરંટ પસાર થતાં તે ફ્યુઝ થઈ જાય છે, એટલે કે એની જે યોગ્ય કેપેસિટીનો જે ફ્યુઝ બાંધેલો હોય એમના કરતાં જો કરંટ વધારે પસાર થાય તો એ ફ્યુઝ થઈ જાય છે. ફ્યુઝ કેરિયરને ફ્યુઝ બેઝમાં નટબોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે. ફ્યુઝ કેરિયરમાં ખાસ પ્રકારનો પાવડર ભરવામાં આવે છે. તો શોર્ટ સર્કિટ સમયે સ્પાર્ક થતું નથી. ફ્યુઝ એલિમેન્ટ એકવાર બળી ગયા પછી ફરી તે ફ્યુઝ વાપરી શકાતો નથી. સામાન્ય રીતે 2 એમ્પિયરથી 100 એમ્પિયરની કેપેસિટી સુધી બનાવવામાં આવે છે. તો હવે આપણે HRC ફ્યુઝ વિશે જોઈએ. તો HRC એટલે હાઈ રેપ્સ કેપેસિટી એમનું ફૂલ ફોર્મ છે. આ રીતે ઉપર ફ્યુઝ હોય છે,
એના બંને અંદરથી કનેક્શન બંને પટ્ટી સાથે જોડેલા હોય છે. જે આ વધારે કેપેસિટીના લોડની અંદર આ HRC ફ્યુઝનો ઉપયોગ કરવાનો હોવાથી એને પટ્ટીને નટબોલ્ટ દ્વારા મેઇન સ્વિચ સાથે ફિટ કરવામાં આવે છે. તો જેનું નામ હાઈ રેપ્સિંગ કેપેસિટી ફ્યુઝ કહે છે. આ પ્રકારના ફ્યુઝને એલિમેન્ટ કાર્ટ્રીજ ફ્યુઝની જેમ એરટાઇટ પોર્સલિનમાં બંધ કેરિયરમાં રાખવામાં આવે છે. તેનો રેટેડ કરંટ કરતાં 2 થી 3 ગણો વિદ્યુત પ્રવાહ ફોલ્ટ સમયે સહન કરી શકે છે. પરંતુ જો ફોલ્ટ 3 થી 4 સેકન્ડમાં દૂર ન થાય તો તે બળી જાય છે. એટલે કે એની રેટેડ કરંટ કેપેસિટી કરતાં કે જેનો ફ્યુઝ દાખલા કે 6 એમ્પિયરની કેપેસિટી હોય તો એ ડબલ એટલે કે 12 થી 15 એમ્પિયર સુધી એ સહન કરી શકે છે. ત્યાં સુધી બળતો નથી, પણ કેટલી વાર 3 થી 4 સેકન્ડ સુધી. એથી વધારે સેકન્ડ સુધી જો આ વધારે વીજ પ્રવાહ પસાર થશે તો HRC ફ્યુઝની અંદર ફ્યુઝ થઈ જશે, એટલે કે બળી જશે ને સર્કિટને ઓફ કરી દેશે. હવે 30 એમ્પિયરથી 100 એમ્પિયરની કેપેસિટીમાં આ ફ્યુઝ બનાવવામાં આવે છે. હવે આપણે આગળ MCB વિશે જોઈએ. તો MCB આ રીતે જોઈએ છે. સામે 4 પ્રકારની MCB આવે છે, જેને 1 વે MCB કહેવામાં આવે છે, 2 વે MCB કહેવામાં આવે છે, અને 3 વે કહેવામાં આવે છે, અને 4 વે કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આમનો 1 વેનો અંદર કે ખાલી એક જ ફેઝને કંટ્રોલ કરવાનો હોય તો એની અંદર 1 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. 2 વેની અંદર 2 અલગ અલગ હોય તો 2 અલગ અલગ સર્કિટને કંટ્રોલ કરવામાં આવે છે. પણ જો ઉપર આ રીતે એક પટ્ટી લગાવેલી હોય તો એને મેઇન સ્વિચ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એક બાજુ ફેજ અને ન્યુટ્રલ આપવામાં આવે છે અને ઉપરના ટર્મિનલમાંથી ફેજ અને ન્યુટ્રલ ત્યાંથી લેવામાં આવે છે. જ્યારે 10 એમ્પિયરની કેપેસિટીની મેઇન સ્વિચ હોય તો સર્કિટનો લોડ 10 એમ્પિયર કરતાં જો વધારે લેશે તો એ સ્વિચ ઉપરથી નીચે આવી જશે, એટલે કે ટ્રીપ થઈ જશે અને લોડને નુકસાનીમાંથી બચાવી દેશે. તો આ માટે આપણે જે ફ્યુઝનો ઉપયોગ કરતા હતા એમની જગ્યાએ હવે વધારે પડતો MCBનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ એ જ રીતે આ ટ્રિપલ પોલ એટલે કે 3 ફેઝ સર્કિટની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ 4 પોલની સ્વિચનો ઉપયોગ આપણે 3 ફેઝ 4 વાયરની અંદર ઉપયોગ કરવામાં આવે છે, કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર 3 ફેઝ અને એક ન્યુટ્રલ આપવામાં આવેલો હોય લાઇટિંગ માટેનો. તો એના માટે 3 ફેઝ 4 વાયર માટેને આ 4 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ MCBને સપ્લાયની સિરીઝમાં જોડવામાં આવે છે, એટલે કે સિંગલ જોડેલી હોય તો સિરીઝમાં જોડવામાં આવે છે. એટલે કે નીચેથી તમે ફેજ પર ઉપરથી ફેજ લઈ લેવામાં આવે છે. તો આ રીતે સિરીઝમાં જોડવામાં આવે છે. તે સિંગલ પોલ, ડબલ પોલ, ટ્રિપલ પોલ અને 4 પોલ. આપણે જોઈએ સિંગલ પોલ, ડબલ પોલ, 3 પોલ અને 4 પોલમાં મળે છે. હાલમાં ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઔદ્યોગિક ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાં ફ્યુઝ અને ફ્યુઝવાળી સ્વિચ કે જેવી કે ICDPની જગ્યાએ હવે MCBનો ઉપયોગ થાય છે. જેમ આપણે આગળ જોયું કે જે જગ્યાએ અત્યાર સુધીમાં આપણે સર્કિટની અંદર સેફ્ટી ડિવાઇસ તરીકે આપણે ફ્યુઝને મૂકતા હતા, તો હવે ફ્યુઝની જગ્યાએ આ ડબલ કામ કરે છે. સેફ્ટી ડિવાઇસ તરીકે કામ કરે છે અને કંટ્રોલિંગ સ્વિચ તરીકે પણ કામ કરે છે, કે જેમ કે મેઇન સ્વિચ તરીકે પણ એનું કાર્ય કરે છે. હવે જોઈએ MCBને સાધારણ સ્વિચની જેમ ચાલુ અને બંધ કરી શકાય છે. જ્યારે સર્કિટમાંથી MCBના રેટિંગ કરતાં વધારે કરંટ પસાર થાય છે ત્યારે તે આપોઆપ ટ્રીપ થઈ જાય છે. ફરી તેને તરત ચાલુ કરી શકાય છે. એટલે કે જ્યારે કોઈપણ કારણસર સર્કિટ ટ્રીપ થઈ જાય તો આપણે ઇમિડિયેટલી ચાલુ કરવી હોય તો નીચેથી આપણે ઉપર નોબને કરવાથી એ ચાલુ થઈ જાય છે. એટલે કે સાદી સ્વિચની જેમ જ એનું કાર્ય હોય છે અને સરળ હોય છે. હવે ELCB અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. તો આ સર્કિટની અંદર MCB અને એક્સ્ટ્રા એક એ રીતની સર્કિટ અંદર જોડેલી હોય છે MCBની સાથે, કે જ્યારે અર્થિંગની અંદર સાથે જો ફેજ વાયર ટચ થઈ જાય એટલે તો પણ તરત અર્થિંગની અંદર કનેક્શન હોવાથી તરત જ આપણે લીકેજ કરંટ અર્થિંગ મારફતે જતો રહેશે અને આપણે તરત શોક લાગશે નહીં. 3 એમ્પિયર કરતાં પણ ઓછી કેપેસિટી સુધીની અંદર આ કાર્ય કરે છે. હવે જોઈએ આપણે વિગતવાર. જ્યારે વાહક તારનું ઇન્સ્યુલેશન ખરાબ થઈ જાય અથવા અન્ય કારણસર વાહક તારમાંથી વીજ પ્રવાહ મેટલના ભાગ દ્વારા અર્થમાં વહેવા લાગે છે ત્યારે ELCB ઓપરેટ થાય છે. તો જેમ આપણે જોયું કે કોઈપણ તાર જ્યારે વીજ પ્રવાહના મેટલના ભાગને એટલે કે કોઈપણ બોડીના ભાગને ટચ થાય છે ત્યારે
આપણે ટચ કરીએ તો શોક લાગે, પણ એના કરતાં એ અર્થ સર્કિટની અંદર જોડેલો હોય એની સર્કિટની અંદર, એટલે કે મિલી 3 એમ્પિયર કરતાં પણ કરંટ ઓછો, એટલે તરત જ ELCB સર્કિટને ઓપરેટ થઈ જશે અને આપણે શોક લાગતો બંધ થઈ જશે અને સર્કિટ ટ્રીપ થઈ જશે. તો સાધન સર્કિટના સપ્લાયથી અલગ કરે છે, જેમ કે 32 એમ્પિયર, 40 એમ્પિયર, પછી 60 એમ્પિયર અને 100 એમ્પિયરના રેટિંગમાં મળે છે. તો ELCB ફોલ્ટ સામે માત્ર 30 માઇક્રોસેકન્ડમાં જ એ ઓપરેટ થાય છે. માણસના શરીરમાંથી 30 મિલી એમ્પિયર કરતાં વધારે વીજ પ્રવાહ પસાર થાય ત્યારે શોકની અસર થાય છે. તો વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં અને માલ સામાનને વિદ્યુત આગથી રક્ષણ આપવા માટે 100 મિલી એમ્પિયરથી 300 મિલી એમ્પિયરના રેટિંગવાળી MCB વપરાય છે. હવે આપણે ELCB જોઈએ. હવે આપણે હોલ્ડિંગ એસેસરી જોઈએ. તો હોલ્ડિંગ એસેસરીની અંદર કઈ કઈ એસેસરીઝ આવે? લેમ્પ, ટ્યુબ, સ્ટાર્ટર વગેરેને, એટલે કે હોલ્ડ એટલે પકડનાર એવી એસેસરીઝને સમાવેશ થાય છે. એટલે કે લેમ્પને પકડનાર છે, ટ્યુબલાઇટને પકડનાર છે, એવા જે હોલ્ડર હોય એ બધી એવી પકડનાર વસ્તુઓને પકડી રાખતી હોય એવી વસ્તુને આપણે હોલ્ડિંગ કહેવામાં આવે છે. તો હોલ્ડિંગ એસેસરીઝની અંદર આપણે લેમ્પ હોલ્ડર આવે છે. તો જોઈએ, તે વિવિધ પ્રકારના લેમ્પને પકડવા માટે વપરાય છે. એટલે કે લેમ્પના અલગ અલગ પ્રકારના લેમ્પ આવે છે. તો આપણે જોઈએ કયા પ્રકારના લેમ્પ આવે છે અને કયા પ્રકારના હોલ્ડર આવે છે. તો તે વિવિધ પ્રકારના લેમ્પને પકડવા માટે વપરાય છે. તો આ અગાઉ બ્રાસ મટીરિયલમાંથી લેમ્પ હોલ્ડરને PVC મટીરિયલ અથવા પોલીકાર્બોનિક મટીરિયલમાંથી હોલ્ડરને બનાવવામાં આવે છે. હવે 200 વોટ સુધીના લેમ્પ માટે બાયોનેટ કેપ પ્રકારના હોલ્ડર વપરાય છે. એટલે કે જે સાદા આપણે રનિંગમાં આપણે જોઈએ છીએ, બરાબર, એ બાયોનેટ કેપ ટાઈપના હોલ્ડર કહેવામાં આવે છે. બાયોનેટ જે કેપ એટલે કે એની અંદર જે લેમ્પની અંદર આપણે ફિક્સ કરીએ છીએ, તો ખાલી 2 પિન જ હોય છે. અંદર બેસાડી પ્રેસ કરી અને ફેરવવાથી હોલ્ડરની અંદર ફિટ થઈ જાય છે. એને બાયોનેટ કેપ વાળા હોલ્ડર કહેવામાં આવે છે. તો હવે આપણે એમાં હોલ્ડરના પ્રકાર છે. તો એમાં 1 by 1 હોલ્ડરના પ્રકાર વિશે આપણે જોઈએ. તો પેલું બેટન હોલ્ડર છે. તો આપણે જોયું આ બેટન હોલ્ડર છે, એની અંદર આ ખાંચ દેખાય છે. તો લેમ્પને એના આગળ 2 પિન હોય છે, એક આ ખાંચમાં અને એક આ બાજુની સાઈડમાં ખાંચ છે, ત્યાં લેમ્પ લગાવવા છે. અને પ્રેશર કરી એટલે અંદર પિનના સ્પ્રિંગ હોય છે, તો એને ઉપરથી પ્રેશર કરવાથી દબાય છે અને અંદરની સાઈડમાંથી એક સાઈડમાં ખાંચ હોય છે, એ બંને સાઈડમાં ખાંચમાં વિરુદ્ધ દિશામાં આ બાજુ ખાંચ હોય છે, આની આ બાજુ ખાંચ હોય, એટલે વિરુદ્ધ દિશામાં ફિક્સ થઈ જાય છે, જેથી કરીને લેમ્પ બહાર નીકળતો નથી. તો આ પ્રકારની હોલ્ડરની અંદર એરેન્જમેન્ટ હોય છે લેમ્પને ફિક્સ કરવા માટેની. હવે આમનો ઉપયોગ ક્યાં થાય? તો કે દિવાલ અથવા છત સાથે 90 અંશના ખૂણા બનાવનાર હોલ્ડરને બેટન હોલ્ડર કહેવામાં આવે છે. એટલે કે આ હોલ્ડરનો ઉપયોગ આપણે કરવો હોય તો છતની અંદર કરવામાં આવે છે, કે જેથી કરીને પ્રકાશ બધો નીચે પડે એ રીતે એને ફિટ કરવામાં આવે છે. ખાસ કરીને તેનો છતમાં વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે બીજો એંગલ હોલ્ડર. એંગલ મતલબ ત્રાસું. તો આને આપણે દિવાલની અંદર ફિટ કરવામાં આવે છે, જેથી પ્રકાશ નીચે પડે. તો નીચે પ્રકાશ મેળવવા માટે દિવાલની અંદર જ્યારે હોલ્ડર ફિટ કરવાનું હોય તેવી જગ્યાએ એંગલ હોલ્ડરનો ઉપયોગ થાય છે. તો આ હોલ્ડર દિવાલની સપાટી સાથે ખાસ એંગલે બનાવવામાં આવે છે. એટલે કે ડિસ્પ્લે બોર્ડ, નોટિસ બોર્ડ, એડવર્ટાઇઝિંગ બોર્ડ, કિચન, બારી વગેરે જગ્યાએ વધારે ઉપયોગી છે. કે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ છે કે જે ડિસ્પ્લે બોર્ડ હોય છે, તો એની અંદર સાઈડમાંથી ફિટ કરેલો હોય છે અને એનો પ્રકાશ સીધો બોર્ડ ઉપર જ જઈ એટલે બોર્ડની અંદર જે રાઇટિંગ હોય એ જ દેખાય એ રીતે પ્રકાશ પાડવા માટે આ એંગલ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પેન્ડન્ટ હોલ્ડર જોઈએ. પેન્ડન્ટ મતલબ લટકતું હોલ્ડર. તો અહીંથી ઉપરના ફેજ અને ન્યુટ્રલ અહીંથી જોડવામાં આવે છે અને અહીંથી લેમ્પ લગાડવામાં પિન દ્વારા આવે છે. એટલે કે જે જગ્યાએ ટેમ્પરરી વાયરિંગ કરવાનું હોય એવી જગ્યાએ, કે પ્રસંગ હોય કે પાર્ટી હોય કે કોઈ પણ એવી જગ્યાએ ટેમ્પરરી વાયરિંગ કરવાનું હોય તો એવી જગ્યાએ બટન હોલ્ડર કે એંગલ હોલ્ડરનો ઉપયોગ થતો નથી, પેન્ડન્ટ હોલ્ડરનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે કોઈ ખાસ જગ્યાએ લટકતો લેમ્પ રાખવામાં આ પ્રકારના હોલ્ડરનો ઉપયોગ થાય છે. આ હોલ્ડર સંપૂર્ણ બંધ પ્રકારનું હોય છે. એટલે કે ઉપરથી બધે પેક હોય છે, ફક્ત નીચેની સાઈડમાંથી આપણે લેમ્પ લગાવી શકાય. ને આને મલ્ટીપર્પઝ પેન્ડન્ટ હોલ્ડર
તરીકે ઉપયોગમાં આવે છે કે અહીંથી તમે એડપ્ટર લગાવી અને બીજી લાઇન પણ તમે લઈ શકો છો, લેમ્પ પણ તમે લગાવી શકો છો. તેમાં લેમ્પ કે એડપ્ટર લગાવ ઉપરાંત 2 પિન પ્લગ મારફતે અનેક જગ્યાએથી સપ્લાય લઈ જવા માટે હોલ્ડરની બંને સાઈડે સોકેટ હોય છે. બીજો એ પ્રકારનું હોલ્ડર આવે છે કે અહીંથી ઉપરની સાઈડમાંથી વાયર આપવામાં આવે છે, નીચેની સાઈડ તો સેમ જ આ હોય છે, પણ બંને સાઈડમાં પિન આપેલી હોય છે, એટલે જેથી એને આપણે મલ્ટીપર્પઝ કહેવાય કે અહીંથી નીચેની સાઈડમાંથી આપણે લેમ્પ લઈ શકીએ છીએ, લગાડી શકીએ છીએ, અથવા એડપ્ટર દ્વારા બીજી લાઇન પણ લેવી તો લઈ શકીએ. પણ બંને સાઈડની અંદર 2 પિન સોકેટ જોડેલા હોય છે, એટલે કે બંને સાઈડની અંદરથી લાઇન એક્સટેન્શન કરવી હોય તો અહીંથી એક્સટેન્શન પણ કરી શકાય, નીચે લેમ્પમાં લગાડીને લેમ્પ હોલ્ડર તરીકે ઉપયોગ કરી શકાય. એટલા માટે એને મલ્ટીપર્પઝ હોલ્ડર કહેવામાં આવે છે. તેમાં લેમ્પ કે એડપ્ટર લગાવવા ઉપરાંત 2 પિન પ્લગ મારફતે અનેક જગ્યાએથી સપ્લાય લઈ જવા માટે હોલ્ડરની બંને સાઈડે સોકેટ હોય છે આપણે જોઈએ રીતે. હવે આપણે ટ્યુબલાઇટ સાઈડ હોલ્ડર જોઈએ કે ટ્યુબલાઇટ તમે જુઓ છો તો ટ્યુબલાઇટની બંનેની સાઈડની સ્ટિકને બંને સાઈડમાં પકડી રાખવા માટે આ બંને સાઈડમાં એક હોલ્ડર લાગેલા હોય છે, એટલે સાઈડ હોલ્ડર કહેવાય છે. અને ટ્યુબ માટે વપરાતા હોવાથી ટ્યુબ સાઈડ હોલ્ડર તરીકે એમને ઓળખવામાં આવે છે. તો આ હોલ્ડર બે પ્રકારના હોય છે, એક પિન ટાઈપ હોલ્ડર અને બીજું બાયોનેટ કેપ ટાઈપ હોલ્ડર. તો સામાન્ય રીતે ફ્લોરેસન્ટ લેમ્પ માટે પિન ટાઈપ હોલ્ડરનો ઉપયોગ થાય છે, જે અત્યારે આપણી પાસે અહીંયા જે લગાવેલા છે એ પિન ટાઈપ લેમ્પ હોલ્ડર. હવે સ્ટાર્ટર હોલ્ડર, તો કે જેને ટ્યુબલાઇટની અંદર સ્ટાર્ટરને જેમાં ફિક્સ કરવામાં આવે છે, જેને આપણે સ્ટાર્ટર બેઝ કહીએ છીએ, એમને સ્ટાર્ટર હોલ્ડર પણ કહેવામાં આવે છે. તો સ્ટાર્ટર માટે સામાન્ય રીતે પિન ટાઈપ હોલ્ડરનો ઉપયોગ થાય છે. ટ્યુબલાઇટના સ્ટાર્ટર લગાડવા માટે આ હોલ્ડર વપરાય છે. હવે આઉટલેટ એસેસરીઝ, તો આઉટલેટ એસેસરીઝ એટલે કે જે વાયરિંગમાં વધારાની જે એસેસરી તરીકે ઉપયોગમાં લઈ શકાતી હોય એવી એસેસરીઝ, જેવી કે આ જે બંને પિન દેખાય છે એ જે મેલ ફિમેલ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદરથી એક બાજુ તમે સપ્લાય આપો છો અને બીજી બાજુથી તમારે લાઇન એક્સટેન્ડ કરવી હોય તો એને પિનને અંદર આ સોકેટની અંદર લગાવવાથી આગળ બીજી લાઇન લઈ શકાય છે, લાઇન એક્સટેન્ડ કરી શકાય છે. કે કોઈ જગ્યાએ વાયર ઘટતો હોય લંબાવવા માટે તો એવી જગ્યાએ મેલ ફિમેલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો જોઈએ, મેલ અને ફિમેલ સામાન્ય રીતે ચપટા આકારના જ હોય છે, એટલે કે બંને સેમ ચપટા આકારના જ હોય છે, કે બંનેની સાઈડ એકદમ ફ્લેટ સાઈડની હોય છે. ને મેલ ફિમેલ પ્લાસ્ટિક તેમજ બ્રેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે અને એમની કેપેસિટી 5 એમ્પિયર 250 વોલ્ટની કેપેસિટીમાં તે હોય છે. એટલે કે એમની લાઇટિંગની સર્કિટની અંદર ઉપયોગ થાય છે, ડોમેસ્ટિકની અંદર એમનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે 5 એમ્પિયરથી 250 વોલ્ટ સુધી કેપેસિટીની અંદર આપણે એને ઉપયોગ કરવામાં આવે છે. 2 પિન સોકેટ, 3 પિન સોકેટ અને 5 પિન સોકેટ, જેના 2 પિન સોકેટની અંદર ફક્ત 2 હોલ જ આપેલા હોય છે, એટલે કે 2 પિન જ લગાવી શકાય, એકની અંદર ફેજ અને ન્યુટ્રલ, એને 2 પિન સોકેટ કહેવામાં આવે છે. 3 પિન સોકેટ એટલે કે ફેજ અને ન્યુટ્રલ અને ત્રીજો ટર્મિનલ અર્થિંગ માટેનો હોય, એને 3 પિન સોકેટ કહેવામાં આવે છે. અને હવે એમના કરતાં લેટેસ્ટની અંદર આપણે જોઈએ તો 5 પિન સોકેટ આવે છે, જેને મલ્ટીપર્પઝ સોકેટ કહેવામાં આવે છે. મલ્ટીપર્પઝ મતલબ કે 2 પિન લાગેલી છે તો તમે 2 પિનનો ઉપયોગ કરી શકશો, અને 3 હોલ હોવાથી નીચેના બેન ઉપરને તો એને 3 પિન ટોપનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે 2 પિન સોકેટ અને 3 પિન સોકેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય, એટલે એને 5 પિન સોકેટ અથવા મલ્ટીપર્પઝ સોકેટ કહેવામાં આવે છે. આ સોકેટ અત્યારે જે ફ્લશ ટાઈપના આવે છે, પિયાનો ટાઈપના, એ પહેલાંના સમયની અંદર ટમ્બલર ટાઈપના લગાવવામાં આવતા હતા. હજી કદાચ કોઈ જગ્યાએ જૂનું વાયરિંગ ક્યાંય હોય તો આપણને જોવા મળે છે, બાકી અત્યારે રનિંગ વાયરિંગમાં કે એમનો ઉપયોગ થતો નથી. આ સોકેટ ટમ્બલર ટાઈપ અને પિયાનો ટાઈપ બે પ્રકારના હોય છે, પણ ટમ્બલર ટાઈપ અત્યારે ઉપલબ્ધ જ નથી માર્કેટની અંદર. જૂના વાયરિંગમાં ક્યાંય લાગેલા હોય તો આપણે જોઈ શકીએ છીએ. અત્યારે જનરલ રનિંગની અંદર આપણે આ રીતના ફ્લશ ટાઈપના કે પિયાનો ટાઈપના સોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. તે બ્રેકેલાઇટ અથવા પ્લાસ્ટિકના બનેલા હોય છે. તેમની કેપેસિટી 5 એમ્પિયર 250 વોલ્ટની અને ડોમેસ્ટિક માટે 15 એમ્પિયર 250 વોલ્ટની, એમ બે કેપેસિટીમાં જોવા મળે છે. આ રીતે 2 પિન, આ રીતે 3 પિન. 2 પિન અંદર 2 પિન હોય છે, જ્યારે ફેજ ન્યુટ્રલ માટેની હોય છે. 3 પિન અંદર એક ફેજ માટેની, એક ન્યુટ્રલ માટેની અને એક
અર્થિંગ માટેની પિન હોય છે. જોઈએ સોકેટમાંથી સાધનને પ્રવાહ આપવા માટે ટોપ થાય છે. જે 2 પિન અથવા 3 પિન એમ 2 પ્રકારના ટોપ મળે છે. હવે ઇલેક્ટ્રિસિટીના નિયમમાં સુધારો થતાં ફક્ત 3 પિન પ્લગ જ વાપરવામાં આવે છે. એટલે કે હવે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો હોય તો ઇલેક્ટ્રિસિટીના નિયમ પ્રમાણે તમારે કમ્પલસરી 3 પિન સોકેટનો જ ઉપયોગ કરવો પડે. અર્થિંગ સર્કિટની અંદર દોડાવવો જ પડે. એટલે કે 3 પિન ટોપ પ્લગનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ માઉન્ટિંગ એસેસરીઝ વિશે જોઈએ. તો માઉન્ટિંગ એસેસરીઝ કોને કહેવામાં આવે છે? તો કે માઉન્ટિંગ એસેસરીઝમાં બ્લોક, બોર્ડ, ગેંગબોક્સ વગેરેનો સમાવેશ થાય છે કે જેને સ્વિચ કે સોકેટ કે જે વગેરે જેને ફિક્સ કરવા માટે જે એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેને માઉન્ટિંગ કરવામાં આવે એવી એસેસરીઝને માઉન્ટિંગ એસેસરીઝ કહેવામાં આવે છે. હવે એની અંદર આપણે જોઈએ તો વુડન અને પીવીસીના બોર્ડ. તો વુડન અને પીવીસીના બ્લોક એટલે કે બોર્ડ બ્લોક, રાઉન્ડ બ્લોક, સ્ક્વેર બ્લોક વગેરે. તો આપણે જોઈએ સીલિંગ ગ્રોજ, હોલ્ડર વગેરે એસેસરીઝને લગાડવા માટે એમની અંદર પહેલાં દિવાલમાં આ બ્લોક લગાવવામાં આવે છે. ત્યારબાદ એની ઉપર ઇલેક્ટ્રિકલ એસેસરીઝ જેવી કે સ્વિચ સોકેટ એની અંદર લગાડવામાં આવે છે, હોલ્ડર કે સીલિંગ રોજ વગેરે. તેના ઉપર વિવિધ એસેસરીઝ સ્ક્રૂ વડે ફિટ કરવામાં આવે છે. સ્વિચ સોકેટ, રેગ્યુલેટર વગેરે ફિટ કરવા માટે બોર્ડમાં વપરાય છે. તે લાકડા અથવા સનમાઇકાની પ્લેટ અથવા પીવીસીને બનેલા હોય છે. એટલે કે લાકડાનું આખું જે બોર્ડ બનેલું હોય તો એની ઉપર એક સનમાઇકાની પ્લેટ લાગેલી હોય છે, અથવા અમુક બોર્ડ આખા લાકડાના પણ બનેલા હોય છે. અને જ્યારે અત્યારે પીવીસીના પણ બોર્ડ ચાલુ થઈ ગયા છે કે અત્યારે મોસ્ટ ઓફ વાયરિંગની અંદર વધારે પીવીસીના બોર્ડ ઉપયોગમાં આવે છે, વપરાશ થાય છે. કારણ કે વજનમાં હલકા હોય છે, શોમાં પણ સારા હોય છે અને કિંમતની દ્રષ્ટિએ પણ સસ્તા હોય છે. તેથી અત્યારે સનમાઇકાના બોર્ડ કરતાં પીવીસી બોર્ડનો અત્યારે વધારે ઉપયોગ આપણે જોવા મળે છે. હવે સામાન્ય વપરાશના બોર્ડની સાઇઝ નીચે મુજબ છે. તો સામાન્ય રીતે જનરલી નાના બોર્ડથી આપણે જોઈએ તો જનરલી ઘરમાં લાઇટિંગ માટે જે બોર્ડ વપરાય છે તે બોર્ડની આ અલગ અલગ સાઇઝ છે. એની આ બતાવે છે લંબાઈ છે અને આ સાઈડમાં જે બતાવવામાં આવે છે એની પહોળાઈ છે. તો મિનિમમ આપણે જોઈએ તો 4x4 એટલે કે 4 ઇંચ લાંબુ અને 4 ઇંચ પહોળું, 4x4 ઇંચ. પછી બીજું 4x6 એટલે 4 ઇંચ પહોળું અને 6 ઇંચ લાંબુ. તો 4x6નું બોર્ડ હોય છે. એ રીતે 6x6, 6x8, 8x8, 8x10, 8x12 અને 10x12 આમ અલગ અલગ સાઇઝના આપણા બોર્ડ બજારમાં ઉપલબ્ધ છે. જે જગ્યાએ આપણે જે બોર્ડની જરૂરિયાત હોય એ પ્રમાણે એ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ને બોર્ડની ઊંડાઈ સામાન્ય રીતે 2 ઇંચ જેટલી રાખવામાં આવે છે. કે લંબાઈ અને પહોળાઈ દર્શાવવામાં આવે છે, પણ એની જે ઊંડાઈ હોય છે સામાન્ય રીતે બધી એક સરખી જ હોય છે, જે 2 ઇંચ જેટલી રાખવામાં આવેલી હોય છે. હવે આપણે ગેંગ બોક્સ જોઈએ. તો ગેંગ બોક્સ એટલે સ્વિચ, સોકેટ વગેરે એસેસરીઝને ફિટ કરવા માટે તૈયાર ખાંચા કરેલા વિવિધ સાઇઝમાં પ્લાસ્ટિકના બોર્ડ હોય છે, જેને આપણે ગેંગ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક લેમ્પને એક સ્વિચથી કંટ્રોલ કરવાનું હોય તો આપણે સ્ક્વેર બ્લોક કે રાઉન્ડ બ્લોકની અંદર ખાંચ પાડી અને એની અંદર આપણે સ્વિચ મૂકવામાં આવતી હતી. તો હવે ગેંગ બોક્સ માર્કેટમાં ઉપલબ્ધ થયા ત્યાર પછી આપણે એને સ્ક્વેર બ્લોક કે રાઉન્ડ બ્લોકને આપણે ખાંચ પાડી આપણે એને ફિટ નથી કરતા, પણ એમની જગ્યાએ પ્લેટની ઉપર આપણે વન વે ગેંગ બોક્સ મૂકી અને સ્વિચ ફિટ કરવામાં આવે છે. એ જ રીતે 2 સ્વિચને મૂકવી હોય તો 2 વે ગેંગ બોક્સ, 3ને મૂકવું હોય તો 3 વે ગેંગ બોક્સ, પ્લસ આપણે 3 સ્વિચ અને એક સોકેટ મૂકવું હોય તો એ પ્રકારનો પણ ગેંગ બોક્સ આવે છે. એટલે કે માર્કેટની અંદર અલગ અલગ પ્રકારની ગેંગ બોક્સની વેરાયટી જોવા મળે છે. જે આપણે જરૂરિયાત હોય તે પ્રકારના ગેંગ બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બોક્સમાં જેટલા ખાંચા હોય છે તેટલા વેનું ગેંગ બોક્સ કહેવામાં આવે છે. જેમ આપણે જોયું 3 સ્વિચ ફિટ કરવાની હોય તો 3 ખાંચ હોય તો એને 3 વે ગેંગ બોક્સ કહેવામાં આવે છે. આ બોક્સ 1 વે, 2 વે, 3 વે વગેરેમાં ઉપલબ્ધ હોય છે. એનો ઉપયોગ સ્વિચ, સોકેટ, રેગ્યુલેટર, ઇન્ડિકેટર, લેમ્પ વગેરેને ફિટ કરવા માટે એમનો ગેંગ બોક્સનો ઉપયોગ થાય છે. હવે બોર્ડની લંબાઈ જોઈએ ગેંગ બોક્સની. તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. તો લંબાઈ 3 ઇંચ, પહોળાઈ 2 ઇંચ અને એની ઊંડાઈ પણ 2 ઇંચ હોય છે. એ રીતે 3 ઇંચ લંબાઈ, 3 ઇંચ પહોળાઈ અને 2 ઇંચ ઊંડાઈ
ઇંચ ઊંડાઈ તો બધામાં એક કોમન જ છે 2 ઇંચની, પણ આમના લંબાઈ અને પહોળાઈનો ફેરફાર થતો જાય છે. કે જેમ કે 3 ઇંચ લંબાઈ હોય છે તો 2 ઇંચ પહોળાઈ હોય, તો ઊંડાઈ તો 2 ઇંચ બધામાં કોમન જ છે. તો બીજું બોર્ડ હોય તો એ લંબાઈ 3 ઇંચની હોય, તો એની પહોળાઈની જ્યાં 3 ઇંચની જરૂર હોય તો આપણે 3x3 ઇંચનું બોર્ડ આપણે લગાડીએ છીએ. બીજું 4x4નું કહેવામાં આવશે કે 4 ઇંચ લંબાઈ 4 ઇંચ પહોળાઈ. એ રીતે આ અલગ અલગ સાઇઝ એની અહીંયા દર્શાવવામાં આવી છે. તે માર્કેટની અંદર આ બધા અલગ અલગ સાઇઝના બોર્ડ મળે છે કે જેમ 12x12 એટલે કે 12 ઇંચ લાંબુ, 12 ઇંચ પહોળું અને 2 ઇંચ ઊંડાઈ. હવે આપણે જનરલ પર્પઝ એસેસરીઝ વિશે જોઈએ કે જનરલ પર્પઝ એસેસરીઝ કોને કહેવામાં આવે છે. તો આ એસેસરીઝ સામાન્ય વપરાશ માટે અથવા ખાસ ઉપયોગ માટે વપરાતી હોય છે તેને આપણે જનરલ પર્પઝ એસેસરીઝ કહેવામાં આવે છે. તો ઉપર દર્શાવેલા વિભાગ સિવાયની એસેસરીઝને જનરલ પર્પઝ એસેસરીઝ કહેવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે સીલિંગ રોજ. તો આ આપણે જોયું એ સીલિંગ રોજ છે. આ નીચેની ભાગ એનો બેઝ છે અને ઉપરનો ભાગ ટોપ છે, જેને આપણે કવર તરીકે ઓળખી. અને નીચેના ભાગમાં આટા પડેલા હોય છે, એટલે ઉપર કવરને અંદરની સાઈડમાં આટા હોય છે, એટલે આપણે ખોલ બંધ કરવા માટે એને આટા ખોલવા પડે છે. તો બંધ કરવા માટે આટા ફિટ કરવામાં આવે છે. અને એની અંદરની સાઈડમાં એક આ બાજુ પ્લેટ હોય છે, એક સામેની સાઈડમાં પ્લેટ હોય, તેને 2 પ્લેટ સીલિંગ રોજ કહેવામાં આવશે. પણ 120 અંશના ખૂણે એક આ બાજુ, એક આ સાઈડમાં અને એક સામેની સાઈડમાં આ રીતે 3 પ્લેટ બેસાડેલી હોય તેને 3 પ્લેટ સીલિંગ રોજ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ 2 પ્લેટ સીલિંગ રોજ અને 3 પ્લેટ સીલિંગ રોજ. તો સીલિંગ રોજના બેઝ અને કવર એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે જોયું નીચેનું બેઝ છે, ઉપરનું કવર, એમ એના મુખ્ય 2 ભાગ છે. તો બેઝ ઉપર 2 પ્લેટની રચના કરવામાં આવે છે, જેમ આપણે બતાવી હતી કે એક નીચેની સાઈડમાં અને એક ઉપરની સાઈડમાં એ રીતની 2 ફિટ કરેલી હોય છે, તેને 2 પ્લેટ સીલિંગ રોજ કહેવામાં આવે છે. જ્યારે 3 પ્લેટમાં 3 પ્લેટ રચના કરવામાં આવેલી હોય છે કે જોયું પહેલાંમાં ઉપર નીચે હોય છે, જ્યારે આમાં 120 અંશના ખૂણે એટલે ત્રણેય સરખે અંતરમાં ગોઠવાયેલી હોય છે. હવે એડેપ્ટર. તો એડેપ્ટર કોને કહેવામાં આવે છે? તો આ રીતનું એડેપ્ટર છે. ઉપરથી વાયર, ફેજ અને ન્યુટ્રલ આપવા અંદર ટર્મિનલમાં આપવામાં આવે છે અને પિન દ્વારા લેમ્પને લગાડવાથી પિન દ્વારા લેમ્પ હોલ્ડરમાં હેંગિંગ થશે અને નીચેની સાઈડમાં 2 ટર્મિનલ હોય છે, એટલે લેમ્પ સાથે ટચ થશે એટલે એના સપ્લાય હોલ્ડરમાંથી એડેપ્ટરમાં આવશે અને એડેપ્ટરમાંથી જે વાયર મારફતે આપણે 12 લાઇન એક્સ્ટ્રા લેવી હોય તો આ એડેપ્ટરનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે લેમ્પ હોલ્ડરમાંથી જ્યારે કામ ચલાવ જોડાણ લેવાની જરૂર હોય ત્યારે એડેપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એડેપ્ટર સામાન્ય રીતે નળાકાર આકારમાં હોય છે. આપણે જોઈએ છીએ આખું નળાકાર આકારમાં છે, તેમજ તે પ્લાસ્ટિક અથવા બ્રેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે, જેમાં ઉપરના ભાગે 2 ટર્મિનલ હોય છે. એટલે કે અહીંથી કવર ખોલો એટલે ઉપરના સાઈડમાં 2 ટર્મિનલ હોય છે. હવે આપણે ફેન રેગ્યુલેટર વિશે જોઈએ. તો ફેન રેગ્યુલેટર આપણી સામે જોવા મળે છે. તો પહેલાંના સમયની અંદર આ પ્રકારનું વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ લગાવેલું ફિટ કરવામાં આવતું હતું. ત્યારબાદ અત્યારે આ ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું અત્યારે ફેન રેગ્યુલેટર જોવા મળે છે. તો માર્કેટની અંદર અત્યારે આ ઇલેક્ટ્રોનિક્સ ફેન રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. જ્યારે આ જે વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ છે તો એની અંદર લોડ કરંટ પાવર કન્ઝપ્શન વધારે થતું હોવાથી એમનો અત્યારે ઉપયોગ સર્કિટની અંદર અત્યારે ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ અત્યારે આ ઉપરનું જે છે એ રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેમજ મોટી સાઇઝમાં હોય છે અને હાલમાં તેનો ઉપયોગ ઘટતો જાય છે, એટલે કે દિવસે દિવસે એમનો ઉપયોગ થતો નથી. હવે એમની જગ્યાએ કારણ કે પાવર કન્ઝપ્શન આમનું વધારે થાય છે, જ્યારે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર પાવર કન્ઝપ્શન ઓછું થાય છે. એટલા માટે અત્યારે ઇલેક્ટ્રિક સપ્લાયની અંદર જે લગાડવામાં આવે છે ફેન સાથે, તો ઉપરનું રેગ્યુલેટર ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. હવે ઇલેક્ટ્રોનિક સર્કિટવાળા રેગ્યુલેટર જે સ્ટેપ અપ અને ડીમર એમ 2 પ્રકારના હોય છે. તે રેગ્યુલેટર કોમ્પેક્ટ એટલે કે નાની સાઇઝમાં હોય છે, ઉપરાંત પાવર લોસ ખૂબ ઓછો કરે છે. આપણે જેમ આગળ જોયું એમ વોલ્ટેજ ડ્રોપ ઓછા કરે છે, એટલે લાઇટ બિલ ઓછું આવે. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પેલા વાયર બાઉન્ડવાળું આપણે રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે તેનો ઉપયોગ વધતો જાય છે અને ફેનની સિરીઝમાં તેને જોડવામાં આવે છે. હવે આપણે ઇન્ડિકેટિંગ લેમ્પ જોઈએ.
આ જે દેખાય છે એ આખો સેમ ભાગ તો આપણે જોઈએ તો વન વે સ્વિચ કે ટુ વે સ્વિચ જેવો જ દેખાય છે, બરાબર. એમાં પણ પાછળ 2 ટર્મિનલ આપેલો છે, શેપ સરખો જ છે, પણ જે ઓન ઓફ કરવા માટેનો જે અહીંયા નોબ હોય છે એની જગ્યાએ અંદરની સાઈડની અંદર એક પાઇલોટ લેમ્પ હોય છે અને ઉપર એક બ્રેકેલાઇટનું કવર ઢાંકેલું હોય છે. એટલે બ્રેક એની અંદરનું પાઇલોટ લેમ્પ સળગશે તો ઉપરનું આ લેમ્પનું ઉપર કવર જે હોય છે એ કવર ઉપરથી આપણને પ્રકાશ દેખાશે કે જેને આપણે પાઇલોટ લેમ્પ પણ કહેવામાં આવે છે. આ લેમ્પમાં એક મિનિએચર લેમ્પ હોય છે અને વોલ્ટેજ ડ્રોપ કરવા તેની સિરીઝમાં રેઝિસ્ટન્સ લાગેલ હોય છે. તો સપ્લાય ચાલુ છે કે બંધ તે ઇન્ડિકેશન માટે આપણે વપરાય છે. તો આનો ઇન્ડિકેટરનો ઉપયોગ શું કામે કઈ જગ્યાએ થાય છે? તો કે ભાઈ ઇન્ડિકેટિંગ લેમ્પનો ઉપયોગ તો કે કોઈ સપ્લાય ચાલુ છે કે નહીં તેને ઇન્ડિકેટ કરવા માટે, એટલે કે સંકેત કરવા માટે એ વપરાય છે. જો એમાં લેમ્પ થતો હોય તો સમજી લેવાનું કે લોડ આવે છે, સપ્લાય આવે છે, તો એના માટે જાણ કરવા માટે, ઇન્ડિકેટ કરવા માટે ઇન્ડિકેટિંગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બેલ અને બજર તો આપણે જોઈએ છીએ આ જે છે એ બેલ છે. પહેલાં બેલ આવતો એક ઘંટડી પ્રકારનો આવતો કે ઉપરની સાઈડમાં એક ગોળ ઘંટડી હોય છે અને નીચે સ્પ્રિંગની નીચે એક હેમર હોય છે. જ્યારે બેલની સ્વિચ ઓન કરીએ ત્યારે એની અંદરની કોઇલ મેગ્નેટ થાય છે અને મેગ્નેટ થાયથી એના ઉપરના પ્લન્જરને પોતાના તરફ ખેંચે એટલે ડિંગ ડોંગ ટીડીટ ટીડીટ એ રીતનો અવાજ એમાં ચાલ થતો. પણ હવે એ એમની જગ્યાએ એમનું સ્થાન અત્યારે ઇલેક્ટ્રોનિક બેલે લઈ લીધું છે. તો હવે આપણે જોઈએ કે જેને કોલ બેલ પણ કહેવામાં આવે છે, કે જેનાને ઘંટડી બેલ નહીં કોલ બેલ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મેગ્નેટિક કોઇલ અને ઘંટડીવાળા બેલ વપરાતા હતા. હવે તેનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. હાલમાં ઇલેક્ટ્રોનિક સર્કિટવાળા ડેકોરેટિવ અને વિવિધ પ્રકારના કર્ણપ્રિય ધ્વનિવાળા બેલનો ઉપયોગ થાય છે. બેલને પુશ બટન સ્વિચ મારફતે સપ્લાયની પેરેલલમાં જોડવામાં આવે છે. હવે આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, જેને આપણે ટૂંકા નામથી ડીબીના નામથી પણ આપણે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. હવે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં ઘણું મોટું હોય અને પોઈન્ટની સંખ્યા ઘણી વધારે હોય ત્યારે નિયમ મુજબ એક કરતાં વધારે સર્કિટ વાયરિંગમાં વહેંચવું જોઈએ. એટલે કે જનરલી ઇલેક્ટ્રિક સર્કિટની અંદર 800 વોટ કરતાં વધારે વોટની કેપેસિટીવાળા જો લાઇટિંગ લોડની અંદર હોય, ટ્યુબલાઇટ લેમ્પ કે CFL લેમ્પ કે વગેરે 800 વોટ કરતાં વધારે હોય તો એક કરતાં વધારે સર્કિટમાં એનું વાયરિંગ કરવું જોઈએ. એટલા માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂરિયાત પડે છે. તો પ્રત્યેક સર્કિટ માટે એક ફ્યુઝ રાખવામાં આવે છે અથવા ફ્યુઝ ન રાખે તો એક MCB રાખવામાં આવે છે. તો આ આપણે જે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ હતી તો લાઇટિંગની અંદર કે વાયરિંગ કરતા હોય તો વાયરિંગ કરવા માટે જે અલગ અલગ પ્રકારની એસેસરીઝની જરૂરિયાત હોય છે તે આપણે તમામ એસેસરીઝ જોઈ. કંટ્રોલિંગ, સેફ્ટી, હોલ્ડિંગ વગેરે એસેસરીઝ આપણે જોઈ. તો એ એસેસરીઝનો ઉપયોગ શું છે, એની એમ્પિયર કેપેસિટી શું છે, એ બધી મેં ફિગર સાથે જોઈ. તો હવે આપણે એમના થોડા કંઈ પ્રશ્નો જોઈએ કે ભાઈ આપણે જે ચેપ્ટર સમજે છે, થિયરીનું લેસન જોયું છે, એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોય એનાથી આપણે વધારે થોડીક જાણકારી મળે તો આપણે જાણકારી મેળવીએ. ત્યારબાદ આપણે એક નાનકડો વિડીયો જોઈશું. તો આપણે જોઈએ હવે કે ટુ વે ટર્મિનલમાં, ટુ વે સ્વિચમાં એટલે કેટલા ટર્મિનલ હોય છે એમ, કે ટુ વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે. તો આપણે જોઈએ છીએ કે ટુ વે સ્વિચની અંદર 3 ટર્મિનલ આવેલા હોય છે. તેની અંદર જે વચ્ચેનો ટર્મિનલ હોય છે કોમન હોય છે અને ઉપર નીચે બંને ટર્મિનલને આપણે સપ્લાય સાથે જોડવામાં આવે છે. કે ઉપરની સાઈડમાં અપ કરીએ ત્યારે ઉપરના કોન્ટેક્ટ સાથે સપ્લાય જોડાણ થશે અને ડાઉન કરીએ ત્યારે નીચેના ટર્મિનલ સાથે જોડાણ થશે અને નીચેની સર્કિટમાં પાવર પસાર થશે. હવે ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે? તો કે ઇન્ટરમીડિયેટ સ્વિચની અંદર 4 ટર્મિનલ હોય છે. તો પહેલી વખતે આપણે સ્વિચની અંદર ચાલુ કરીએ ત્યારે ક્રોસ કનેક્શન થાય છે. જ્યારે ઉપર ફેઝ ન્યુટ્રલ ઉપર 2 કનેક્શન કરવામાં આવે તો નીચે 2થી મળે છે. બીજી પોઝિશનમાં કરીએ તો ક્રોસની જગ્યાએ ઉપરના 2 ટર્મિનલ અને બીજા સાઈડના 2 ટર્મિનલ, બંને સાઈડના 2 ટર્મિનલ સાથે જોડાણ થાય છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ICTP સ્વિચનું પૂરું નામ જણાવો. તો કે ICTP સ્વિચ એટલે આયન ક્લેડ ટ્રિપલ પોલ
એ સ્વિચનું પૂરું નામ છે. પછી ELCBનું પૂરું નામ જણાવો તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનું એ સર્કિટનું પૂરું નામ છે. આપણે ફ્યુઝના પ્રકારો જણાવો તો ફ્યુઝના પ્રકારો કિટકેટ ફ્યુઝ, HRC ફ્યુઝ. તો આ રીતે એમના મુખ્ય બે પ્રકારો છે કે વધારે પડતો કિટકેટ અને HRC ફ્યુઝનો વધારે ઉપયોગ થાય છે. આગળ એડપ્ટરનું કાર્ય તો કે જે આપણે હોલ્ડરની અંદરથી એક એક્સ્ટ્રા લાઇન લેવાની હોય તો એવી જગ્યાએ લેમ્પની અંદર એડપ્ટરને લગાવવા માટે આવે છે. ઇન્ડિકેટિંગ લેમ્પ એટલે શું? તો કે ઇન્ડિકેટિંગ લેમ્પ એટલે કે સપ્લાયની અંદર વચ્ચે એને લેમ્પને જોડેલ હોય કે જે સપ્લાય આવે છે કે નહીં તેને જાણવા માટે એમનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મેઇન સ્વિચની અંદર ડીપી સ્વિચની અંદર આપણે ઉપરની સાઈડમાં લાગેલ હોય છે તો કે સપ્લાયનો ઇનકમિંગની અંદર ફેજ આવે છે ફેજ ન્યુટ્રલ આપીએ છીએ અને ઉપરની સાઈડમાંથી ફેજ ન્યુટ્રલ બહાર લઈએ છીએ. પણ નીચેથી જો ફેજ ન્યુટ્રલ આવતા હોય, સર્કિટ ચાલુ હોય તો ઇન્ડિકેટર લેમ્પ ચાલુ હશે એ સર્કિટ તો આપણને ખ્યાલ આવશે કે સપ્લાય ચાલુ છે. જો ઇન્ડિકેટર લેમ્પ બંધ હશે તો સપ્લાય બંધ હશે એવું સમજવાનું. અથવા કોઈ પણ કારણસર ઇન્ડિકેટિંગ લેમ્પમાં ફોલ્ટ હોવાથી કારણસર લેમ્પ ખરાબ હોય ને ન પણ સળગે તો એવું નહીં સમજવાનું કે ઉપરથી પાવર નથી આપણો. જનરલી એનું કાર્ય છે ઇન્ડિકેટિંગ લેમ્પનું કાર્ય ઇન્ડિકેટ કરવાનું કે સપ્લાય આવે છે કે નહીં એના માટેનું કાર્ય કરે. હવે આગળ પ્રશ્ન જોઈએ સીલિંગ રોજના પ્રકારો. તો સીલિંગ રોજ બે પ્રકારના હોય છે, એક 2 પ્લેટ સીલિંગ રોજ અને બીજું 3 પ્લેટ સીલિંગ રોજ. લેમ્પના હોલ્ડરના લાસ્ટ ક્વેશ્ચન, લેમ્પ હોલ્ડરના પ્રકાર જણાવો. લાસ્ટ ક્વેશ્ચન છે લેમ્પ હોલ્ડરના પ્રકાર જણાવો. એમાં મેઇન બે છે કે બેટન હોલ્ડર, એંગલ હોલ્ડર અને પેન્ડન્ટ હોલ્ડર. આ 3 પ્રકારનો મુખ્ય ઉપયોગ થાય છે. તો આ આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ વિશે આપણે જોયું કે ઇલેક્ટ્રિક સપ્લાય વાયરિંગ કરતી વખતે કે વાયરિંગ કરવા માટે જે એસેસરીઝની જરૂર પડે તે બધી એસેસરીઝ વિશે આપણે શીખ્યા, તેમનો ઉપયોગ શીખ્યા, તેમનું સ્પેસિફિકેશન શીખ્યા અને આપણા ચિત્ર સાથે શીખ્યા. નમસ્કાર. વંદે ગુજરાત.